જામનગર ખંભાળિયા રોડ પર આવેલા વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ખાતે અશોક વાટિકા ફેઝ 3 નામથી વૃદ્ધાશ્રમમાં નવી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી છે, જેનું ગઈકાલે રવિવારે 15મી માર્ચે BAPS સ્વામિનારાયણ સ્વામી શ્રી ડોક્ટર જ્ઞાનવત્સલ મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના પ્લેટિનમ અને ડાયમંડ દાતાઓનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો। જાણીતા આયુર્વેદ ડોક્ટર હરિકૃષ્ણબેન ભટ્ટ અને કમલેશ ડેરીના રાજુભાઈ સહિતના દાતાઓનું સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। કમલેશ ડેરીના રાજુભાઈએ 2 લાખથી વધુનું માતબર દાન આપીને સમાજને એક નવો રાહ ચીંધ્યો છે। વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમમાં અશોક વાટિકા ફેઝ 3માં વધુ 10 રૂમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં વધુ 20 વડીલોનો સમાવેશ કરી શકાશે। આમાં વૃદ્ધાશ્રમમાં એકસાથે 60થી વધુ વૃદ્ધો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત અશોક વાટિકા વિભાગમાં વેલનેસ હોમ અને લાઇબ્રેરી તથા જીમ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે। BAPS સ્વામિનારાયણ મંદિરના ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મોટિવેશનલ સ્પીકર તરીકે જાણીતા થયા છે। ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી આ કાર્યક્રમમાં મા બાપનું મૂલ્ય સમજાવ્યું હતું, તેમજ કુટુંબ ભાવના કઈ રીતે મજબૂત બને તેની ટિપ્સ પણ આપી હતી। ખાસ કરીને અઠવાડિયામાં 1-2 દિવસ દરેક પરિવારે ઘર સભા કરવી જોઈએ તેવું તેઓએ ભારપૂર્વક ઉપસ્થિત આમંત્રિત મહેમાનોને પોતાની સ્પીચમાં જણાવ્યું હતું। જેવું કરશો તેવું ભરશોની પંક્તિને યાદ રાખીને વૃદ્ધ મા બાપને દરેક પરિવારે પૂરા માન પાન અને સ્થાનથી સાચવવા જોઈએ। તેમજ આ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના સંચાલકોને પણ અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે અહીં જે મા બાપોને પ્રેમથી સાચવવામાં આવે છે તે માટે સંચાલકો ધન્યવાદને પાત્ર છે। કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટીઓ ભાવનાબેન પરમાર, ભાસ્કર રાઠોડ, નીતલ ધ્રુવના માર્ગદર્શન હેઠળ સેવાભાવી કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનું સંચાલન લલિત જોશીએ કર્યું હતું। એ આપણા જીવનમાં સુદૃઢ કરવા માટેના આ પ્રસંગે આપ સર્વેને ખાસ નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ। વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ ફેઝ 3 નો આજે આ ઉદ્ઘાટન સમારોહ છે। ફેઝ 1 અને ફેઝ 2 નું ખૂબ સુંદર સંચાલન ચાલી રહ્યું છે। ફેઝ 3 એનું પણ ખૂબ સુંદર સંચાલન થશે। એ સંચાલન માટે ભાવથી પ્રેમથી વડીલોની સેવા કરવા બદલ વાત્સલ્યધામ શ્રી ભાસ્કરભાઈ અને તમામ વ્યવસ્થાપકો, દાતાઓ, શુભેચ્છકો તમામને ખૂબ ખૂબ અભિનંદન છે, કારણ કે તમે એક બહુ જ મોટું કાર્ય કરો છો। આપણી સંસ્કૃતિમાં વાત લખેલી છે, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ। આ વાત્સલ્ય ધામમાં ભાવના આપણને દેખાય છે કે જે કંઈ લોકો અહીંયા પોતાના વૃદ્ધાવસ્થામાં અન્ય વ્યવસ્થા, અન્ય સહકાર, મનુષ્ય પણ જે કમાય એ પોતાનું સમજીને પોતા પાસે જ રાખે તો આપણા મને પશુમાં કોઈ ફેર જ નથી। મનુષ્યનું કર્તવ્ય છે કે ભગવાને આપણને સામાન્ય મધ્યમ વર્ગ કરતાં કંઈક વિશેષ આપ્યું હોય, એ જે વિશેષ આપ્યું છે એમાંથી 5% કે 10% જે પણ સમાજ ઉપયોગી, ધર્મ ઉપયોગી પ્રવૃત્તિમાં તમારું મન હોય, તમને આનંદ આવતો હોય, તમારો ઢાળ હોય એ સેવા તરફનો, તો ત્યાં તમારે એ ધન વાપરવું જોઈએ। આપણા સત્શાસ્ત્રોની પણ આજ્ઞા છે। સમગ્ર સત્શાસ્ત્રના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે, એમાં પણ આજ્ઞા છે। અને અમે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા મહાન સંતોના મુખે અનેક વખત આ વાત સાંભળી છે। એટલે શાસ્ત્રો અને મહાન સિદ્ધ સંતોનો અભિપ્રાય છે, એ અભિપ્રાયના માર્ગે જે દાતાઓ ચાલ્યા છે, જે દાતાઓ અહીંયા બેઠા છે, એ લોકોને વિનંતી કે તમારો હાથ ઊંચો કરજો એટલે તમામ તમારા માટે અભિનંદન પાઠવી શકે। આ બેઠા છે બધા દાતાઓ, હાથ ઊંચો રાખજો। ખૂબ ખૂબ અભિનંદન છે કે તમે આ સત્શાસ્ત્રના આવા મહાન સંત, એમનો એક અભિપ્રાય જાણીને તમે શ્રદ્ધાથી આગળ આવ્યા છો। તો આજના પ્રસંગે અમે એ પણ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન હજી તમને વધારે આપે અને તમે વધારે આવા સારા કાર્યોમાં એનો ઉપયોગ કરી શકો। કારણ કે ભગવાને તમને પાત્ર જાણ્યા છે કે આમને આપશું તો સમાજને મળશે, મીડિયમ, માધ્યમ જાણ્યા છે।
એટલે એ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. आज यहाँ जामनगर शहर में वात्सल्य धाम वृद्धाश्रम फेज 3 का उद्घाटन समारोह था. यहाँ इस समारोह में व्यवस्थापक श्री सब हैं भास्कर भाई इत्यादि, वे खूब श्रद्धा उत्साह उमंग से सेवा करते हैं. यहाँ दाता भी सब यहाँ विराजमान है. उन्होंने भी श्रद्धा से दान दिया है, पुण्य कमाया है. तो आज के अवसर पर हम ये प्रार्थना करते हैं कि यहाँ जो वृद्ध रहते हैं उनका स्वास्थ्य अच्छा रहे, उनके जीवन के जो शेष दिन बचे हैं वे सुखमय रहे, और व्यवस्थापक जो सब हैं उन सभी को भी भगवान इतना बल दे कि ऐसी सेवा कर पाएँ. दाताओं के लिए भी प्रार्थना है कि भगवान उनको और दे ताकि अनेक प्रकार की धार्मिक या सामाजिक सेवाएं वे कर सकें. આજે વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ અને ખાસ અશોક વાટિકા ફેઝ 3નું ઇનોગ્રેશન પ્રોગ્રામ હતો. જામનગર આભાર માનશે પરમ પૂજ્ય ડૉક્ટર જ્ઞાન વત્સલ સ્વામી, જે BAPSના મહાન સંત છે અને દુનિયાને પોતાની વાણીથી અને સંસ્કારથી ઘણા સ્પીચ આપી અને લોકોને ઇમ્પ્રોવ કરે છે આખું. તો એમના હાથે આજનું અશોક વાટિકાનું અમારું ઉદ્ઘાટન હતું. તો આ પ્રસંગે લગભગ 700થી 800 મહેમાનો, ડોનરો અને આમંત્રિત પ્રેસ મીડિયા અને બધા પધાર્યા હતા. સ્વામીજીએ કહે ને કે પરિવાર એ જ પરમેશ્વર એ ટોપિક ઉપર ખૂબ જ સારી રીતે લોકોને સમજ આપી કે સમાજમાં મા બાપનું સ્થાન શું હોય છે. દરેક પુત્ર હોય કે પુત્રી હોય એને મા બાપ એ ભગવાનથી વિશેષ સમજવા જોઈએ, એને રોજ ચરણ સ્પર્શ કરવા જોઈએ અને એનાથી જીવનમાં થતા ફાયદાને એ લોકોએ સમજાવેલું. અને એની પોતાની એવી અરજ હતી કે ભવિષ્યમાં આ પૃથ્વી પર વૃદ્ધાશ્રમ ન રહે એવી રીતે દરેક લોકોએ પોતાના મા બાપની કેર કરવી જોઈએ. ખાસ જે BAPSના સંત અને મહંતો પધારેલા હતા એને આ વાત્સલ્યધામનું કે ને આહ્લાદક વાતાવરણ અને જે તમામ ફેસિલિટી જોઈ અને ખૂબ જ ઇમ્પ્રેસ થયા કે તમે સાચે જ ધરતી પર એક સ્વર્ગનું નિર્માણ કરેલું છે. અને ખૂબ ખૂબ આશીર્વચનો સાથે અમને પણ આશીર્વાદ આપ્યા અને તમામ પધારેલ મહેમાનોએ પણ આશીર્વાદ આપ્યા. ત્યારબાદ ખાસ અમારો જે આજનો મુખ્ય પ્રોગ્રામ હતો કે જે પણ અમારા પ્લેટિનમ અને ડોનર, પ્લેટિનમ અને ડાયમંડ ડોનર્સના જે દાતાઓ હતા એને અમે સ્ટેજ ઉપર આમંત્રિત કરી અને એમનો સન્માન સમારંભ કર્યો. એ સન્માન સમારંભ દરમિયાન દરેક દાતાઓને સન્માન કર્યું અને સાથે સાથે નવા ડોનર્સ પણ ઘણા બધા આજે એડ થયા.